પાદરા તાલુકામાં વરસેલા અતિશય વરસાદની સાથે સાથે પાદરા તાલુકાની ઢાઢર નદીના રૌદ્ર સ્વરૂપના કારણે પાદરા તાલુકાના અનેક ગામોમાં તારાજી સર્જાઈ હતી। ખાસ કરીને વાત કરીએ તો પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું, જેમાં તમામ લોકો સાથે ખેડૂતોને પણ ભારે નુકસાન થવા પામ્યું છે। તેને જ લઈને આજરોજ પાદરા કોંગ્રેસ દ્વારા પાદરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસ મેદાને આવ્યું હતું ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। પાદરા તાલુકામાં છેલ્લા સપ્તાહમાં વરસેલા અનરાધાર વરસાદ તેમજ પૂરને લઈને પાદરા તાલુકાના તમામ લોકોને હેરાન પરેશાન કરી નાખ્યા છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો પાદરાના શહેરીજનોને પણ ક્યાંક ને ક્યાંક ભારે મુશ્કેલી વેઠવી પડી હતી, ત્યારે પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેડૂતો તેમજ ગ્રામજનોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી। પાદરા તાલુકામાંથી પસાર થતી વિશ્વામિત્રી તેમજ ઢાઢર નદીમાં પૂર આવતાની સ્થિતિ સર્જાઈ હતી, જે સ્થિતિના પગલે નદીના પાણી અનેક ગામોમાં ઘૂસી જવા પામ્યા હતા, જેમાં ગામોમાં ઘૂસી જતા કેટલાક ગામોમાં તો મકાનો પણ છે તે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા, જેમાં ઘર વખરીને પણ ખૂબ મોટું નુકસાન થવા પામ્યું હતું। ની સાથે સાથે ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોના ઊભા પાક પર ભારે નુકસાન થવા પામ્યું છે। ચોક્કસપણે કહી શકાય કે જે રીતે પાદરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જે ગ્રામજનો સાથે ખેડૂતોના ઊભો પાક પણ નષ્ટ થઈ જવા પામ્યો છે। કરોડો રૂપિયાનું હજારો એકર જમીનમાં નુકસાન થવા પામ્યું છે। કપાસ, ગવાર, ડાંગર, એરંડા સાથે શાકભાજીના પાકોને પણ ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે। ત્યારે આજ રોજ પાદરા તાલુકા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા પાદરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। પાદરા શહેર અને તાલુકા કોંગ્રેસના તમામ કાર્યકરો સાથે પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર તેમજ અર્જુનસિંહ પઢિયાર સાથે રણછોડભાઈ સાથે તમામ જે કોંગ્રેસના કાર્યકરો સાથે તમામ લોકોની ઉપસ્થિતિમાં પાદરાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને ખેડૂતો તેમજ જે પૂરગ્રસ્તો છે તેઓને યોગ્ય સહાય આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે અને આક્ષેપો કરવામાં આવ્યા હતા। વડોદરા શહેર જિલ્લા સહિત પાદરા તાલુકામાં 12 ઇંચ કરતાં વધુ વરસાદ થવા પામ્યો છે, જેના કારણે લોકોને અતિવૃષ્ટિનો સામનો કરવો પડ્યો એવી પરિસ્થિતિનું નિર્માણ થયું। જેવી રીતે વિશ્વામિત્રીનું પાણી ઢાઢરમાં આવ્યું અને એના કારણે ઢાઢર કિનારો હોય કે પાદરા તાલુકાના અનેકો ગામો હોય એમાં ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। ખાસ કરીને લોકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું અને એમના ઘર વખરી ખરાબ થઈ જવા પામી, પશુઓ પણ તણાઈ જવા પામ્યા। ખાસ કરીને પાક સદંતરપણે 100% પાક નિષ્ફળ જવા પામ્યો છે। આ તમામ બાબતોની સાથે સાથે અગાઉ જ્યારે કલેક્ટરશ્રી 2021માં જ્યારે પાદરા તાલુકાની મુલાકાતે હતા ઢાઢર કિનારાની, તે વખતે પણ અમે લોકોએ રજૂઆત કરી હતી કે અહીંયા માઇનોર બ્રિજ બનાવવામાં આવે તો કમસે કમ આવા સમયમાં ગામનો સંપર્ક વ્યવહારનું ના બને ને અવર જવર ચાલુ રહે। તેવી જ રીતે નાવડી માટેની પણ રજૂઆતો કરી હતી કે આકસ્મિક એકદમ પાણી આવી જાય ત્યારે લોકો સ્થળાંતર કરવું હોય તો તાત્કાલિક ધોરણે જો એ લોકો પાસે નાવડી હોય તો સ્થળાંતર કરી શકે। સાથે જે કાચા પાકા મકાનો પડી ગયા છે, લોકોને વાહનોને નુકસાન થયું છે, વેપારીઓને જે નુકસાન થવા પામ્યું છે, પશુઓ જે તણાઈ જવા પામ્યા છે, આ તમામ બાબતોને લઈને પાદરા તાલુકા માટે આર્થિક પેકેજની જાહેરાત થાય, સાથે ખેડૂતોને સંપૂર્ણપણે જે નવો સુધારો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સુધારો કરીને જે આ કેશ ડોલ 100 રૂપિયા આપવાની વાત કરે છે તદ્દન મજાક સમાન છે, એટલે એ કોઈ સંજોગોમાં ચલવી ના લેવાય। ઘર વખરીને 2500 આપવાની વાત કરે છે, એ પણ આજના મોંઘવારીના યુગમાં ચલાવી નહીં લેવાય। એક બાજુ ડબલ ને ત્રિબલ એન્જિનની વાતો કરવામાં આવે છે, પરંતુ જો શું સરકારને ખબર નથી કે મોંઘવારીનો દર આટલો વધી ગયો હોય તમે 100 રૂપિયા આપો એ કેવી રીતે ચલવી લેવામાં આવે? ઘર વખરીના નામે 2500 આપો તો આજના જમાનામાં 2500 ચાલે કેટલા એટલે કમસે કમ 15 થી 20 હજાર રૂપિયાની સહાય કરવામાં આવે એવી આજે અમે માગણી કરવામાં આવી છે। ભારે વરસાદથી અને જે પાણી ઢાઢર નદીમાં છોડવામાં આવ્યું છે એનાથી ખેડૂતોનું જે તમે કલ્પના ના કરી શકો એટલું નુકસાન થયું છે અને જગતના તાતની આવી દયનીય પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે એ ખેડૂતોએ જે વાવેતર કર્યું હોય વાવેતરના એને જે તે વળતર સરકારે તાત્કાલિક સર્વે કરી અને કહેવાતા જગતના તાતને બનતી બધી સહાય કરવી જોઈએ। તંત્ર વાતો કરે છે, સરકાર વાતો કરે કે અમે સંવેદનશીલ સરકાર છે અને અમારી 2-3 એન્જિનોવાળી સરકાર છે, તો આ સંવેદનશીલ સરકારને આટલા બધા એન્જિનોવાળી સરકારને એને દેખાતું નથી કે જગતનો તાત આજે કેટલી દયનીય સ્થિતિમાં છે। એટલે જગતના તાત
ને જેટલી થાય એટલી મદદ કરો. એ જગતનું એ તાજ છે તો આ જગત છે. એ વાત સાથે અમે આજે ખેડૂતોને જે કંઈ નુકસાન થયું છે એનું વળતર યોગ્ય સમયે મળે એવી માગણી મૂકી છે.